તમે જાણો છો કે એક સાન લઘુ ઉદ્યોગપતિ અને એક મોટી કંપનીના સીઈઓ વચ્ચે શું ખાસ તફાવત હોય? જ્યાં એક વ્યાપારી ફક્ત નફા પર ધ્યાન આપે છે, ત્યાં એક સાહસિક ઇક્વિટી બનાવે છે. હમણાં જ કલ્પના કરો, તમે એક નાની દુકાન ચલાવો છો. રોજનો નફો સારું આવે છે, પણ તમારું વ્યાપાર આગળ વધે તો? તમે ઈચ્છો કે તમે 10 દુકાન ખોલી શકો. પરંતુ પ્રશ્ન છે, પૈસા ક્યાંથી લાવશો? એટલે જ ઇક્વિટી પદ્ધતિ સમજવી મહત્વની છે. આજના વિડીયોમાં આપણે ઇક્વિટી સમજશું, તેનો અર્થ, પ્રકાર અને કેમ તે તમારી સફળતાના દ્વાર ખોલી શકે છે. આવી અનોખી બિઝનેસ સમજણ માટે વિડીયો અંત સુધી જોતા રહો. ઇક્વિટી એટલે શું? ઇક્વિટી એટલે બિઝનેસમાં માલિકી હિસ્સો. જ્યારે તમે કોઈ કંપનીમાં શેર ખરીદો, ત્યારે તમે તેનો એક નાનો ભાગદાર બનો. જો તમારી પોતાની કંપની હોય, તો તમારું ઓનર્સ ઇક્વિટી ગણાય. સાદી ભાષામાં સમજીએ, માનો કે તમે એક કાફે ચલાવો છો. તમારા કાફેની કુલ સંપત્તિ 10 લાખ રૂપિયા છે, પરંતુ તમારું દેવું 2 લાખ રૂપિયા છે. તો તમારું ઇક્વિટી 8 લાખ રૂપિયા ગણાશે. ઇક્વિટી 2 મહત્વના ફાયદા આપે છે. એક, ફંડિંગ ધિરાણ. તમારું બિઝનેસ વધારવા માટે ઇક્વિટી દ્વારા રોકાણકારો પાસેથી પૈસા લાવી શકાય. ઉદાહરણ, સ્ટાર્ટઅપ્સ માટે વેન્ચર કેપિટલિસ્ટ્સ દ્વારા ઇક્વિટી ફંડિંગ. 2, વેલ્યુએશન. કિંમત વધુનો અર્થ છે તમારા બિઝનેસનું વધુ મૂલ્યાંકન. ઉદાહરણ, ઝોમેટો અને પેટીએમની આઈપીઓ લિસ્ટિંગ દ્વારા માર્કેટમાં ઇક્વિટી વધારવી. ઇક્વિટી તમારી બિઝનેસ ગ્રોથ માટે એક શક્તિશાળી સાધન છે. ઇક્વિટીના પ્રકાર. વિભિન્ન પ્રકારોની સમજૂતી. ઇક્વિટી અનેક પ્રકારની હોઈ શકે છે, જેનાથી બિઝનેસ અને રોકાણકાર બંનેને ફાયદો થાય. ચાલો 3 મુખ્ય ઇક્વિટી ટાઇપ્સને સમજીએ. 1. ઓનર્સ ઇક્વિટી. સાંપ્રદાયિક વ્યવસાય માટે. સાદી સમજૂતી. ઓનર્સ ઇક્વિટી એટલે બિઝનેસ માલિકનો હિસ્સો. સૂત્ર, કુલ સંપત્તિ કુલ દેવું બરાબર ઓનર્સ ઇક્વિટી. ઉદાહરણ, માનો કે તમારે એક કાફે છે. તમારા કાફેની કુલ સંપત્તિ 10 લાખ રૂપિયા છે, જેમાં ફર્નિચર, ઇક્વિપમેન્ટ અને રોકડ સામેલ છે. પરંતુ તમારે બેંકમાંથી 2 લાખ રૂપિયાનું લોન લીધું છે. ઓનર્સ ઇક્વિટી બરાબર 10 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા બરાબર 8 લાખ રૂપિયા. ઓનર્સ ઇક્વિટી વધુ હશે, તો તમારું બિઝનેસ વધુ મજબૂત ગણાશે. મહત્વની વાત, જો ઓનર્સ ઇક્વિટી વધુ હોય, તો નાણાકીય રીતે બિઝનેસ મજબૂત ગણાય. જો ઓનર્સ ઇક્વિટી ઓછી હોય, તો તેનો અર્થ કે બિઝનેસ ઉપર દેવું વધુ છે, જે જોખમી બની શકે. તમારા બિઝનેસનું ઇક્વિટી મજબૂત રાખો, જેથી ઉદ્યોગ વધારી શકો. 2. શેરહોલ્ડર ઇક્વિટી. સામાન્ય શેરધારકો માટે. પબ્લિક લિસ્ટેડ કંપનીઝ માટે, જ્યાં રોકાણકારો શેર ખરીદી અને વેચી શકે, અને કંપનીની માલિકી મેળવી શકે. શેરબજારમાં કંપનીઓનું ઇક્વિટી મૂલ્યાંકન તેના નફા અને બજાર મૂલ્ય પર આધાર રાખે છે. ઉદાહરણ, જો તમે TCS, ઇન્ફોસિસ, રિલાયન્સ જેવી મોટી કંપનીઓમાં શેર ખરીદો છો, તો તમે તેમની માલિકીના નાનકડા હિસ્સેદાર બની જાવ છો. જો કંપની વધુ નફો કમાય, નવા પ્રોજેક્ટમાં રોકાણ કરે, કે તેના શેરની માંગ વધે, તો તમારું ઇક્વિટી મૂલ્ય પણ વધી શકે છે. ઉદાહરણ તરીકે, જો રિલાયન્સના શેરની કિંમત 2000 રૂપિયા હતી અને તમે 10 શેર ખરીદ્યા, તો તમારું ઇક્વિટી 20,000 રૂપિયા હતું. જો ભાવ 2500 રૂપિયા થયો, તો તમારું ઇક્વિટી 25,000 રૂપિયા થશે. શેરબજારમાં રોકાણ કરતા પહેલા, કંપનીની શેરહોલ્ડર ઇક્વિટી અને નાણાકીય સ્થિતિ ચકાસવી એ જ બુદ્ધિશાળી પગલું છે. 3. પ્રાઇવેટ ઇક્વિટી. સ્ટાર્ટઅપ્સ અને વેન્ચર કેપિટલિસ્ટ્સ માટે. પ્રાઇવેટ ફંડિંગ દ્વારા રોકાણ. પ્રાઇવેટ ઇક્વિટી એ એવી રોકાણ પદ્ધતિ છે, જ્યાં સ્ટાર્ટઅપ અને પ્રાઇવેટલી હેલ્ડ બિઝનેસ માટે રોકાણ કરવામાં આવે છે. આ પ્રકારનું રોકાણ મોટા ભાગે વેન્ચર કેપિટલિસ્ટ, VC ફર્મ્સ, એન્જલ ઇન્વેસ્ટર્સ અને પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ્સ દ્વારા થાય છે. ઉદાહરણ, ઝીરોધા અને બાયજૂસ જેવી સ્ટાર્ટઅપ્સએ પ્રાઇવેટ ઇક્વિટી દ્વારા ફંડિંગ મેળવી છે. સ્વિગી, ઓલા, ફોનપે જેવી યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ પણ પ્રાઇવેટ ઇક્વિટી દ્વારા વધુ મૂડી મેળવતી રહી છે. પ્રાઇવેટ ઇક્વિટી રોકાણ સાથે જ બાયજૂસ અને ઝીરોધા જેવી કંપનીઓ માર્કેટમાં મોટી બની અને આજે મલ્ટીબિલિયન ડોલર બ્રાન્ડ્સ બની છે. પ્રાઇવેટ ઇક્વિટીનો હેતુ, કંપનીના પ્રારંભિક અને વૃદ્ધિ શરૂઆતના તબક્કામાં મૂડી પ્રદાન કરવી, કંપનીને મોટી બનાવી, પછી IPO ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ કે એક્વિઝિશન દ્વારા મોટો નફો કમાવવો. પ્રાઇવેટ ઇક્વિટી રોકાણકારો લાંબા ગાળે મોટો રિટર્ન મેળવવા માટે આ પદ્ધતિ અપનાવે છે. પ્રાઇવેટ ઇક્વિટી એ સ્ટાર્ટઅપ્સ માટે ગ્રોથ એન્જિન સમાન છે, જેનાથી નવીન ઉદ્યોગો વિકાસ કરી શકે.
આ ત્રણેય ઇક્વિટીના પ્રકારો બિઝનેસ વૃદ્ધિ માટે એક અગત્યનું હથિયાર છે. તમારું ઇક્વિટી હંમેશા ગણી અને મજબૂત રાખવા શીખો. ઇક્વિટી કેમ મહત્વની છે? પ્રેક્ટિકલ બિઝનેસ ઇનસાઇટ્સ. ઇક્વિટી એ માત્ર એક નાણાકીય અંશ નથી, પણ તમારા બિઝનેસ માટે ગેમ ચેન્જર છે. ઇક્વિટી વધુ મજબૂત હશે તો તમારું બિઝનેસ વધુ ઝડપે વિકસશે. 1. વેલ્થ ક્રિએશન. સંપત્તિ બનાવવા માટે. ઇક્વિટી એ એક એવું એસેટ છે જે તમારી બિઝનેસ ગ્રોથ સાથે વધે છે. કોઈ બિઝનેસનો સૌથી મોટો ધન સંપત્તિ તત્વ એ ઇક્વિટી જ હોય છે. ઉદાહરણ: જેફ બેઝોસ, ઇલોન મસ્ક અને રતન ટાટાની સંપત્તિ કેમ વધી? તેમની કંપનીઓમાં તેમની ઇક્વિટી હિસ્સેદારીને કારણે. ટેસ્લા, એમેઝોન અને ટાટા ગ્રુપને તીવ્ર વૃદ્ધિ મળતા તેમનો ઇક્વિટી સ્ટેક બિલિયન ડોલર્સમાં પહોંચ્યો. 2. ફંડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ. રોકાણ અને ભંડોળ માટે ના આધારે તમે બિઝનેસ માટે ફંડિંગ મેળવી શકો. પ્રાઇવેટ ઇક્વિટી, વેન્ચર કેપિટલ, એન્જલ ઇન્વેસ્ટર્સ, IPO આ બધી ઇક્વિટી દ્વારા ફંડિંગની ઓપોર્ચ્યુનિટીઝ છે. ઉદાહરણ: ઝોમેટો અને પેટીએમ એ IPO ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ દ્વારા માર્કેટમાં ઇક્વિટી વેચી અને લાખો કરોડ રૂપિયું ભંડોળ ઊભું કર્યું. પ્રાઇવેટ ઇન્વેસ્ટર્સ દ્વારા બાયજૂસ, ઓયો અને ફ્લિપકાર્ટ જેવી સ્ટાર્ટઅપ્સને ઇક્વિટી ફંડિંગ મળતા તેઓ યુનિકોર્ન બન્યા. 3. બિઝનેસ વેલ્યુએશન. તમારા બિઝનેસનું મૂલ્યાંકન વધારવા માટે ઇક્વિટી વધુ હશે તો તમારી કંપનીનું માર્કેટ વેલ્યુએશન પણ વધુ ગણાશે. સ્ટાર્ટઅપ કે એસ્ટાબ્લિશ્ડ કંપની માટે ઇક્વિટી એ ગ્રોથ અને સ્ટેબિલિટીનું ચિહ્ન છે. એક્ઝામ્પલ: અમિતભાઈએ એક ક્લાઉડ કિચન શરૂ કર્યું. તેમનું વાર્ષિક નફો 50 લાખ રૂપિયા છે. જો તેઓ પ્રાઇવેટ ઇક્વિટી દ્વારા 5 કરોડ રૂપિયા રોકાણ મેળવે તો શું થાય? તેઓ વધુ કિચન્સ ખોલી શકે, વધુ બ્રાન્ડ્સ બનાવી શકે અને 5 વર્ષમાં ઇક્વિટીનું મૂલ્ય 100 કરોડ રૂપિયા સુધી પહોંચાડી શકે. બોટમ લાઇન: ઇક્વિટી એ તમારી બિઝનેસ ગ્રોથનું ઈંધણ છે. જો તમે સફળતા તરફ દોડવા માંગતા હો તો ઇક્વિટીને બરાબર સમજવી જરૂરી છે. બુક રેકમેન્ડેશન: ધ ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર બાય બેન્જામિન ગ્રેહમ. આ પુસ્તક રોકાણકારો માટેનું બાઇબલ છે. જો તમારે ઇક્વિટી, શેર માર્કેટ અને લાંબા ગાળાના રોકાણ વિશે સમજવું હોય તો આ વાંચવું જ જોઈએ. મુખ્ય ટેકઅવેઝ: લોંગ ટર્મ ઇક્વિટી ગ્રોથ. શેર માર્કેટમાં સંયમ અને સમજણ મહત્વપૂર્ણ છે. રિસ્ક મેનેજમેન્ટ. સ્ટોક ઇન્વેસ્ટિંગ અને બિઝનેસ ઇક્વિટીની સાચી સમજણ. વેલ્યુ ઇન્વેસ્ટિંગ. વોરન બફેટ પણ આ અપ્રોચ ફોલો કરે છે. શું તમે ઇક્વિટીમાં રોકાણ કરીને લાંબા ગાળે સંપત્તિ વધારવા માંગો છો? તો આ પુસ્તક જરૂર વાંચો. એમેઝોન એફિલિએટ લિંક ડિસ્ક્રિપ્શન. આજનો મેન્ટલ ટેકઅવે: પ્રોફિટ મેળવવો એક નાની રમત છે, ઇક્વિટી બનાવવા એક મોટી રમત છે. હવે તમે ઇક્વિટીનું મહત્વ સમજી ગયા, પણ એક પ્રશ્ન: તમારા બિઝનેસમાં ઇક્વિટી કેવી રીતે ઉમેરશો? શું તમે સ્ટોક માર્કેટ કે પ્રાઇવેટ ઇક્વિટીમાં રોકાણ કરો છો? કોમેન્ટમાં જણાવો. આવા જ બિઝનેસ અને રોકાણના શાનદાર વિડીયોઝ માટે લાઇક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી કોઈ વિડીયો ચૂકી ન જાઓ. ચેલેન્જ: તમારા બિઝનેસ ઇક્વિટીનો હિસાબ કરો અને કોમેન્ટમાં લખો.